હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? તો આપણી એકમ કસોટી આવી રહી છે અને એકમ કસોટી માટે ધોરણ 12 ની અંદર સ્પેશિયલી બાયોલોજીમાં તમારે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ની જરૂર હશે, બરાબર છે? તો દર વખતની જેમ આ વખતે પણ આપણે લઈને આવ્યા છીએ ધોરણ 12 જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી ની અંદર એકમ કસોટી 5 જે જાન્યુઆરીની 10 તારીખે લેવાની છે, બરાબર છે? તો એના માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો લઈને આવી છું, બરાબર છે? તો જેટલા પણ સ્ટુડન્ટ મારી સાથે જોડાઈ ગયા છે, ફટાફટ આ વિડીયોની લિંક તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો અને સાથે સાથે મજા આવતી હોય તો લાઈક કરી દેજો, બરાબર છે? તો શરૂઆત કરીએ આપણે વિભાગ એ થી, બરાબર છે? જેમાં 1 માર્ક્સના ક્વેશ્ચનો હોય છે. પ્રકાશ સંશ્લેષણ કરતી લીલ અને ફૂગ વચ્ચે કયા પ્રકારની આંતરક્રિયા જોવા મળે છે? સહભોજિતા, સહોપકારિતા, સ્પર્ધા કે પરોપજીવન, બરાબર છે? લીલ અને ફૂગ વચ્ચે કયા પ્રકારનું હોય તો કે આપણે જોવા જઈએ તો સહભોજિતા કહી શકાય. બીજું છે કઈ વનસ્પતિ કુટમૈથુન માટે મધમાખીને આકર્ષે છે? અંજીર, ઓર્કિડ, વડ કે અમરવેલ, બરાબર છે? આનો જવાબ આપણને ખબર છે શું આવશે તો કે ઓર્કિડ. એક તળાવમાં પાછલા વર્ષમાં કમળના 20 છોડ હતા અને પ્રજનન દ્વારા 8 નવા છોડ ઉમેરાયા તો વસ્તીનો જન્મ દર કેટલો હશે? આ ક્વેશ્ચન આપણો બેઠો એનસીઈઆરટી ટેક્સ્ટ બુક માંથી લીધેલો છે, બરાબર છે? હવે એના પછીનો ચોથો સવાલ, નોર્વેના ઉંદરો માટે આર નું મૂલ્ય કેટલું હશે? જો બેટા અહીંયા નોર્વે નું પૂછ્યું છે, બની શકે કે તમને કોઈ બીજું એક્ઝામ્પલ પૂછી શકે. આપણી ટેક્સ્ટ બુકમાં ટોટલ 3 એક્ઝામ્પલ આપ્યા છે, તો ત્રણેયના નામ અને સાથે સાથે તેના આંકડા યાદ રાખવા કમ્પલસરી છે. ક્લિયર? ચલો, નીચેનામાંથી કયું સહભોજિતાનું ઉદાહરણ છે? બરાબર છે? ચલો, મનુષ્ય ઝૂ, કૂતરા બગાઈ, વેલ બાર્નેકલ અને સુરખાબ માછલી સહભોજિતા કીધું છે. એના પછીનો છઠ્ઠો સવાલ, બંને સજીવોને નુકસાન થાય તેવી આંતરક્રિયા કઈ છે? સ્પર્ધા, પ્રતિજીવન, પરભક્ષણ કે પરોપજીવન? સાતમો સવાલ, કયા મોડેલને વધુ વાસ્તવિક મોડેલ માનવામાં આવે છે? ચરઘાતાંકીય વૃદ્ધિ, સંભાવ્ય વૃદ્ધિ, આપેલ બંને કે એક પણ નહીં? જો બેટા ચરઘાતાંકીયને તો નહીં માનવામાં આવતું, પરંતુ સંભાવ્ય વૃદ્ધિને આપણે આઈડિયલ રીતે વાસ્તવિક મોડેલ માનવામાં આવે છે. આઠમો સવાલ, રોબોટ મેના અંદાજ પ્રમાણે વૈશ્વિક જાતિ વિવિધતા ખાલી જગ્યા જેટલી છે? 70 લાખ, 2 મિલિયન, 20 લાખ, 4 મિલિયન, બરાબર છે? એના પછીનો નવમો સવાલ, નીચે આપેલા ચાર્ટમાં અપૃષ્ઠવંશીની જૈવ વિવિધતા માટે સાચો વિકલ્પ કયો છે? બરાબર છે? અહીંયા તમને મેં જ્યારે આ વસ્તુ ભણાવી ને એ વખતે કીધું હતું કે આ 3 ગ્રાફ છે, 3 પાઈ ચાર્ટ આપને આપેલા હતા, જેમાંથી કોઈ એક પાઈ ચાર્ટ તમને પૂછી શકે. મોસ્ટ આઈએમપી છે બેટા, બરાબર છે? બની શકે અહીંયા તમને અપૃષ્ઠવંશી આપ્યું છે, એની જગ્યાએ પૃષ્ઠવંશીનું પણ આપી શકે, વનસ્પતિનું પણ આપી શકે, બરાબર છે? તો 3 પાઈ ચાર્ટ આપણને આવડવા જોઈએ. ક્લિયર? ચલો, 11મો સવાલ, નીચેનામાંથી કઈ વિદેશી જાતિ નથી? પાર્થેનિયમ, વુલ્ફિયા, લેન્ટાના કે આઇકોર્નિયા, બરાબર છે? 12મો સવાલ, ઓકે, ચલો, આંકડામાં થોડું કામ તેમ થઈ છે. 11મો સવાલ, ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારના ખાલી જગ્યા જમીન વિસ્તાર ધરાવે છે? 2.2, 2.4, 5% કે 4%? નેક્સ્ટ શું છે તો કે વિધાન એ સમાજમાં વટવૃક્ષની ગંજાવર ભૂમિકા અવગણના બરાબર છે? આર, ગાજર ઘાસના પ્રમાણની સાપેક્ષે વટવૃક્ષની વસ્તી ગીચતા ખૂબ જ ઓછી છે, બરાબર છે? તો આ બંને વિધાનોમાં શું કીધું? જો અહીંયા આપણને કીધું છે વટવૃક્ષની ગંજાવર ભૂમિકા અવગણના બરાબર છે, કારણ કે એક ખેતર છે, આપણે એક્ઝામ્પલ દ્વારા સમજ્યા છીએ, એક ખેતર છે કે જેની અંદર ગાજર ઘાસ છે અને વચ્ચે એક વટવૃક્ષ છે. તો વૃક્ષની સંખ્યા એક જ હોવાના કારણે આપણે એને શું કહીએ? અવગણી શકીએ, બરાબર? પરંતુ બીજું વિધાન શું છે તો કે ગાજર ઘાસના પ્રમાણની સાપેક્ષે વટવૃક્ષની વસ્તી ગીચતા ખૂબ જ ઓછી છે. યસ, આ બંને વિધાન કેવા છે તો કે સાચા છે. જવાબ આવશે એ. જોડકા જોડો, સ્પર્ધા, પરોપજીવન, સહભોજિતા અને સહોપકારિતા, અહીંયા સામે એના એક્ઝામ્પલ આપેલા છે. નેક્સ્ટ શું છે તો કે જૈવ વિવિધતાની નુકસાનીનું કારણ જણાવો? વસવાટી નુકસાની અને અતિશોષણ, વિદેશી જાતિનું અતિશોષણ, સહલોપન કે આપેલ તમામ, બરાબર છે? નેક્સ્ટ 15મો ક્વેશ્ચન, કયા પવિત્ર ઉપવનોને દુર્લભ અને સંકટમાં રહેલ વનસ્પતિઓની ઘણી સંખ્યા માટે અંતિમ શરણાર્થીઓ છે? પશ્ચિમ ઘાટ, મેઘાલય, અરવલ્લી ટેકરી કે મધ્યપ્રદેશ?
નેક્સ્ટ વિઘટનની ક્રિયાના સંદર્ભે નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમ આપો. ગાઢ રંગના આકારહીન પદાર્થનું નિર્માણ, જલ દ્રાવ્ય અકાર્બનિક પોષકો ભૂમિના સ્તરમાં પ્રવેશવા, મૃત અવશોષિત પદાર્થનું નાના કણોમાં તૂટવું, અને છેલ્લું એસ અકાર્બનિક પોષક મુક્ત થવા. બરાબર છે. 17મો સવાલ, જીપીપી ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન કે પ્રાઇમરી પ્રોડક્ટ, બંનેમાંથી કોઈ એક આવશે. બરાબર છે, બી અથવા તો સી. ચર્ય આહાર શૃંખલામાં નિમ્નમાંથી ઉચ્ચ પોષક સ્તરમાં કેટલી ઉર્જા પ્રવાહિત થાય છે? 10%, 100%, 20% કે 50%? નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે. ઉપભોગી, શાકાહારી, માંસાહારી કે ઉત્પાદકો? પાયામાં કોણ હોય એ જોવાનું છે. નેક્સ્ટ, ઓછું તાપમાન અને અજારક જીવન વિઘટનને કઈ રીતે અસર કરે છે? વિઘટનને ઉત્તેજે છે, અવરોધે છે, એ અને બી કે એક પણ નહીં. જો બેટા અહીંયા સુધીના 20 ક્વેશ્ચનો એવા હતા કે જે તમને એક માર્ક્સમાં એમસીક્યુ સ્વરૂપે પૂછે છે. બરાબર છે. હવે આપણે વાત કરીએ 2 માર્ક્સના સવાલની, એટલે કે એના પછીનો વિભાગ બી તરફ આગળ વધીએ. બરાબર છે. સાથે સાથે તમારા ફ્રેન્ડ મિત્ર સાથે પણ લેક્ચરની લિંક શેર કરજો, અને જેટલા પણ સ્ટુડન્ટ મારી સાથે જોડાયેલા છે ફટાફટ લેક્ચરને પહેલા તો લાઈક કરી દો. બરાબર છે. પેલો સવાલ, વસ્તી ગીચતાનું સૌથી ઉચિત માપન તેની સંખ્યા જ હોવા છતાં કેટલીક વખતે તે અર્થહીન છે. ઉદાહરણ આપીને સમજાવવાનું છે. બરાબર છે. બીજો ક્વેશ્ચન, ગોશનો સ્પર્શક નિષેધ નિયમ સમજાવો. ત્રીજો સવાલ, સ્ત્રોત વિભાજન મેક આર્થરે આપેલા ઉદાહરણ દ્વારા સમજાવો. ચોથો સવાલ, પરોપજીવન એટલે શું? પરોપજીવીમાં જોવા મળતા વિશિષ્ટ અનુકૂલનોના ઉદાહરણ આપો. પાંચમો સવાલ, પરોપજીવીના મુખ્ય પ્રકાર ઉદાહરણ આપીને સમજાવો. કેટલા પ્રકારના પરોપજીવી છે? 2 પ્રકારના, અંતઃપરોપજીવી, બાહ્ય પરોપજીવી, અને એક્ઝામ્પલ દ્વારા સમજાવવાનું છે. તફાવત આપો જે આકારના વૃદ્ધિ વક્ર અને એસ આકારનો વૃદ્ધિ વક્ર. ક્લિયર? ચલો. સાતમો સવાલ, પરભક્ષીથી બચવા ભક્ષ્ય જાતિઓમાં સ્વરક્ષણની વિવિધ પ્રયુક્તિઓ ઉદાહરણ સાથે જણાવો. બરાબર છે. જો બેટા દરેક વસ્તુ આપણે ડિટેલમાં ભણ્યા છીએ. બરાબર. આઠમો સવાલ, તફાવત આપો કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક ઉત્પાદકતા. બરાબર છે. જીપીપી અને એનપીપી. ક્લિયર? ચલો. નવમો સવાલ, ઉપભોક્તા એટલે શું? તેની કક્ષાઓ ઉદાહરણ આપીને સમજાવો. 10મો સવાલ, તફાવત આપો ચર્ય આહાર શૃંખલા અને મૃત અવશેષિત આહાર શૃંખલા. બંનેને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજ્યા છીએ. બરાબર છે. એવું હોય ઇન કેસ તમને ન સમજાતું હોય તો ફરી પાછો તમારે લેક્ચર જોઈ લેવો. 11મો સવાલ, પરિસ્થિતિકીય પિરામિડની મર્યાદાઓ વર્ણવો. 12મો સવાલ, પૃથ્વીની જૈવ વિવિધતા વિશેના રસપ્રદ તારણો જણાવો. 13મો સવાલ, વિષુવવૃત્તીય વિસ્તારમાં સૌથી વધારે વિવિધતા હોવા માટેની પરિસ્થિતિવિદોની પરિકલ્પનાઓ જણાવો. 14મો સવાલ, સહલોપન અથવા તો સહલુપ્તતા સમજાવો. અને છેલ્લો 15મો સવાલ, જૈવ વિવિધતાના સંરક્ષણ માટેની સંક્ષિપ્ત રીતે ઉપયોગી દલીલો સમજાવો. જો બેટા અહીંયા સુધીના 2 માર્ક્સના સવાલ હતા. હવે આપણે જોઈએ 3 માર્ક્સના સવાલ, એટલે કે વિભાગ સી ની અંદર પહેલો ક્વેશ્ચન, વસ્તી ગીચતામાં થતી વધઘટ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ સમજાવો. સહભોજિતા યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. ચરઘાતાંકીય વૃદ્ધિ, જો ચરઘાતાંકીય વૃદ્ધિ પૂછે ને તો સ્ટાર્ટિંગમાં તમારે એનું લખાણ લખવાનું, એનો ગ્રાફ ડ્રો કરવાના, સાથે સાથે એના સૂત્ર પણ લખવાના. પ્રાથમિક અને દ્વિતીય ઉત્પાદકતા કોને કહેવાય એ સમજાવવાનું છે. બહુ ઈઝી સવાલ છે બેટા. 3 માર્ક્સમાં પૂછ્યું છે તો બધી વસ્તુ ડિટેલમાં લખવાની. આપણે લેક્ચરમાં બધી જ વસ્તુ ભણ્યા છીએ. પરિસ્થિતિકીય પિરામિડ એટલે શું? સંખ્યાના અને જૈવ ભારના પિરામિડ ઉદાહરણ આપીને સમજાવજો. પહેલા તો વ્યાખ્યા લખવાની પરિસ્થિતિકીય પિરામિડની, પછી સંખ્યાનો પિરામિડ અને જૈવ ભારના પિરામિડમાં આપણે બંને વસ્તુ જોઈતી, સીધો પિરામિડ અને ઉલટો પિરામિડ. તો બંનેના એક્ઝામ્પલ સાથે લખવું પડે, કારણ કે 3 માર્ક્સનો સવાલ છે. નેક્સ્ટ છે જૈવ વિવિધતા શબ્દ કોણે આપ્યો તે જણાવો, અને જૈવ વિવિધતાના મુખ્ય પ્રકાર સમજાવો. ક્લિયર? ચલો. 7મો સવાલ, હોટસ્પોટ અને પવિત્ર ઉપવન, આ બંને વિશે ટૂંક નોંધ લખવાની છે. 1.5 માર્ક્સનો ક્વેશ્ચન છે, એટલે એ મુજબ લખવાનું. રિવેટ પોપર પૂર્વધારણા સમજાવો. માત્ર એક સ્ટોરી ટાઈપ છે આ પૂર્વધારણા, જે તમને ઈઝીલી યાદ રહી જશે. બરાબર છે.
9મો સવાલ, જાતિ વિસ્તારના સંબંધો સમીકરણ આપી સમજાવો. અને 10મો, સંભાવ્ય વૃદ્ધિ. જો બંને પૂછ્યું છે, બંને ચરઘાતાંકીય વૃદ્ધિ અને સંભાવ્ય વૃદ્ધિ, આ બંને વસ્તુ અગત્યની છે, મોસ્ટ આઈએમપી છે. તો આંખ મીચીને કરી જ નાખજો, બંનેમાંથી એક તો તમારા પેપરમાં 100% હશે. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ વિભાગ ડી માં, જેમાં આપણને કંઈક આવા ક્વેશ્ચનો છે. અહીંયા 4 આવશે, બરાબર? આઈ થિંક વસ્તી એટલે શું? વસ્તીના લક્ષણો જણાવો. વસ્તીના લક્ષણો સમજાવવાના છે. સહકારિતા ઉદાહરણ સાથે સમજાવો. વિઘટન એટલે શું? વિઘટનની પ્રક્રિયાના ચરણો. જો આ છે ને તમારી બોર્ડની એક્ઝામ માટે પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, અહીંયા સ્ટાર બનાવી દીધું છે. જૈવ વિવિધતાની નુકસાનીના નીચેના કારણો આપો. અતિશોષણ અને વિદેશી જાતિનું અતિક્રમણ, બરાબર છે. અને 5મો સવાલ, જૈવ વિવિધતાની જાળવણી માટેનો નવસ્થાન સંરક્ષણ. જો નવસ્થાન સંરક્ષણ અને સ્વસ્થાન સંરક્ષણ બંને તમારા માટે મોસ્ટ આઈએમપી સવાલો છે, તમારી બોર્ડની એક્ઝામ માટે પણ. ક્લિયર? તો આ થઈ ગઈ વાત આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનોની, કે જે તમને આપણી એકમ કસોટી 5 એટલે કે 10 જાન્યુઆરીએ લેવાની છે, બરાબર છે? ક્લિયર? અને ખાસ વસ્તુ, અહીંયા નંબર છે 9510871590. અહીંયાથી તમારે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આપણું વોટ્સએપ ગ્રુપ છે, આપણી વોટ્સએપની અંદર ચેનલ ચાલે છે, ઇન્સ્ટાગ્રામ છે, સાથે સાથે આપણે ટેલિગ્રામની અંદર પણ છીએ, અને બધી જ જગ્યાએથી તમને બધા જ પ્રકારનો સપોર્ટ મળવાનો છે. રહી વાત ટેલિગ્રામની, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને દરેક વસ્તુની પીડીએફ ફોર્મમાં મળે છે, દરેક વસ્તુ, દરેક મટીરિયલ. પછી એ આપણો લેક્ચર હોય કે પછી જે કાંઈ બી હોય, બરાબર? લેક્ચર હોય તો લેક્ચરની પણ દરેક લેક્ચર, દરેક સબ્જેક્ટની પીડીએફ તમને ટેલિગ્રામમાંથી મળી જશે, બરાબર છે? તો ફટાફટ અહીંયાથી જોડાઈ જજો, બરાબર છે? અને કાંઈ પણ ક્વેરી હોય, કાંઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો. અને સાથે સાથે આ વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ.